સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી. ભગવાન શ્રીરામની કથા. ભગવાન શ્રીરામ એવું નામ છે જે પ્રેમ, ધર્મ અને મર્યાદાનું પ્રતીક છે. અયોધ્યાના રાજા દશરથના ઘરમાં રામચંદ્રજીનો જન્મ થયો. તેમનું બાળપણ ખૂબ સાદું અને શિસ્તભર્યું હતું. તેઓ સૌના પ્રિય હતા, નમ્ર, સદાચારી અને જ્ઞાની. જ્યારે વિશ્વામિત્ર મુનિ તેમની સહાય માંગવા આવ્યા ત્યારે માત્ર 16 વર્ષની ઉંમરે રામે તડકા અને સુબાહુ જેવા દાનવોનો નાશ કર્યો. પછી જનકપુરીમાં સીતાજી સાથે તેમનો વિવાહ થયો. બધું સુખમય ચાલતું હતું, પણ જીવનમાં સુખ સદાય ટકતું નથી. એક દિવસ રાજા દશરથે રામને અયોધ્યાનું રાજ્ય આપવાનું નક્કી કર્યું, પણ કૈકેયી માતાએ પોતાના 2 વચન યાદ કરાવ્યા અને રામને 14 વર્ષ માટે વનવાસે જવા કહેલું. રાજપદ છીનવાયું, પણ રામે અનેક ક્ષણ પણ વિલંબ કર્યા વિના પિતાની આજ્ઞાનું પાલન કર્યું. રામ સાથે સીતાજી અને લક્ષ્મણ પણ વનમાં ગયા. વનવાસ દરમિયાન રામે અનેક સંઘર્ષોનો સામનો કર્યો. સૌથી મોટું સંઘર્ષ તો ત્યારે આવ્યું જ્યારે લંકાના રાજા રાવણે સીતાજીનું હરણ કર્યું. પરંતુ રામે હાર માન્યો નહીં. હનુમાનજી, સુગ્રીવ અને વાનર સેના સાથે રામ લંકા પર ચડાઈ કરી. આખરે રાવણનો સંહાર થયો. સત્ય અને ધર્મની જીત થઈ. રામ અયોધ્યા પરત આવ્યા. આખું નગર ઉજાસથી ભરી ઉઠ્યું. આજે જે દિવાળી ઉજવાય છે એ રામના અયોધ્યાના આગમનના સ્મરણ રૂપે છે. પરંતુ રામના જીવનની સૌથી મોટી શીખ એ છે કે તેમણે દરેક સમયે મર્યાદાનું પાલન કર્યું. ક્યારેય નૈતિકતા અને કર્તવ્યથી વિમુખ થયા નહીં. શ્રી રામ માત્ર દેવ નથી, તેઓ એક આદર્શ પુત્ર, પતિ, ભાઈ અને રાજા હતા. તેમનું જીવન આજે પણ આપણને શીખ આપે છે કે મર્યાદા, ધર્મ અને સત્ય એ જ સાચા જીવનના પાયા છે. અંતિમ સંદેશ. રામ ભગવાન રૂપે નહીં, પણ આદર્શ માનવી રૂપે જીવન જીવવાનો માર્ગ બતાવે છે.